નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે અમિતા વાંજા. જોઈએ સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિશ્વ આર્થિક મંચની 48મી વાર્ષિક બેઠકમાં ભાગ લેવા ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વિટ્ઝરલેન્ડના દાવોસ થયા રવાના. મંચ સમક્ષ ભારતની વિકાસ ગાથા અને ન્યૂ ઇન્ડિયા તથા ઇનોવેટિવ ઇન્ડિયા વિશે કરશે વાત. વર્તમાન સમયમાં તમામ ક્ષેત્રોમાં યુવતીઓ વધુ પ્રગતિ સાધી રહી હોવાનું જણાવતા મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત યુનિવર્સિટીના 66મા પદવીદાન સમારોહમાં આપ્યું દીક્ષાંત પ્રવચન. આજે વડોદરાની MS યુનિવર્સિટીના પદવીદાન સમારોહને કરશે સંબોધન. પદ્માવત ફિલ્મના વિરોધ સંદર્ભે રાજ્ય પોલીસ વડા પ્રમોદ કુમારે ગાંધીનગરમાં યોજી પત્રકાર પરિષદ. ફિલ્મનો હિંસક વિરોધ કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી જાહેરાત. સુરક્ષા બંદોબસ્ત માંગનાર થિયેટર માલિકોને સલામતી પૂરી પાડવા આપી ખાતરી. અને વસંતના આગમનની છડી પોકારતા પર્વ વસંત પંચમીની ગુજરાત સહિત દેશભરમાં થઈ રહી છે ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી. વણથંભેલા મુહૂર્તમાં લોકો કરે છે ઘણા કાર્ય. સરસ્વતી પૂજનનું પણ વિશેષ મહત્વ. જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ આર્થિક મંચની 48મી વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે સ્વિટ્ઝરલેન્ડના દાવોસ જવા રવાના થશે. તેઓ અત્યાર સુધીના સૌથી મોટા પ્રતિનિધિમંડળ સાથે દાવોસ જશે. તેમાં નાણામંત્રી અરુણ જેટલી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુનો સમાવેશ થાય છે. દાવોસ રવાના થતા અગાઉ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં સમગ્ર વિશ્વના ભારત પ્રત્યેના દ્રષ્ટિકોણમાં ધરખમ પરિવર્તન આવ્યું છે. પ્રધાનમંત્રી બેઠકના પ્રથમ દિવસે ચાવીરૂપ વક્તવ્ય આપશે. તેમાં તેઓ ભારતની વિકાસગાથા રજૂ કરશે તેમજ ન્યૂ ઇન્ડિયા અને ઇનોવેટિવ ઇન્ડિયાની વિસ્તૃત રૂપરેખા આપશે. આ બેઠકનું સમાપન 26 જાન્યુઆરી થશે. પ્રધાનમંત્રી સ્વિટ્ઝરલેન્ડના પ્રમુખ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલ 2 દિવસની ગુજરાત મુલાકાતે છે. આજે પ્રવાસના બીજા અને અંતિમ દિવસે તેઓ વડોદરા ખાતે MS યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપશે. દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે અમદાવાદ યુનિવર્સિટીના 66મા પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી. આ તકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં તમામ ક્ષેત્રમાં યુવકોની સરખામણીએ યુવતીઓ વધુ પ્રગતિ સાધી રહી છે. આ સમારોહમાં 86 વિદ્યાર્થીનીઓની સરખામણીમાં 49 વિદ્યાર્થીઓને ચંદ્રક મળ્યા હતા. તેને લઈને રાષ્ટ્રપતિશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ગુજરાત યુનિવર્સિટીમાંથી સાયન્સ, કોમર્સ, લો, મેડિકલ કોલેજ તેમજ એન્જિનિયરિંગ સહિત 8 ફેકલ્ટીના વિવિધ વિદ્યાશાખાના 135 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કુલ 242 ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. अच्छी शिक्षा विद्यार्थियों को सक्षम बनाने के साथ साथ उन्हें संवेदनशील भी बनाती है. ऐसी शिक्षा सफलता के लिए प्रोत्साहित करने के साथ साथ नैतिकता के लिए आस्था भी जगाती है. नरसिंह मेहता और महात्मा गांधी के राज्य गुजरात में शिक्षा प्राप्त करने वाले युवाओं से संवेदनशीलता, नैतिकता और मानव कल्याण के लिए योगदान देने की उम्मीद रखना स्वाभाविक है. मुझे पूरा विश्वास है कि आप सभी सफलता और नैतिकता के समन्वय की मिसालें कायम करेंगे. ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ઓમ પ્રકાશ રાવતની નિમણૂક કરવામાં આવી છે. તેઓ હાલના મુખ્ય ચૂંટણી કમિશનર અચલ કુમાર જ્યોતિનું સ્થાન લેશે.
મધ્યપ્રદેશ કેડરના વર્ષ 1977 બેન્ચના આઈએએસ ઓફિસર ઓમ પ્રકાશ રાવત 23 જાન્યુઆરીથી દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો હોદ્દો સંભાળશે. રાવતને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવાની સાથે અશોક લવાસાને ચૂંટણી અધિકારી તરીકે નીમવાની જાહેરાત કરવામાં આવી છે. આ અગાઉ લવાસા નાણાં વિભાગના સચિવ રહી ચૂક્યા છે. તેઓ પણ 23 જાન્યુઆરીના રોજ હોદ્દો સંભાળશે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે સોમનાથ મહાદેવના દર્શન અને જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા વજુભાઈ વાળાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વજુભાઈએ સૂત્રાપાડા ખાતે આયોજિત કાટડિયા રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી હતી. રાજ્યના પૂર્વ મંત્રી અને કારડિયા સમાજના રાજ્ય પ્રમુખ જશાભાઈ બારડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલ વજુભાઈએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવી સુખી દાંપત્ય જીવનની શુભેચ્છાઓ આપી હતી. છેલ્લા કેટલાય સમયથી પદ્માવત ફિલ્મ અંગે વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ પદ્માવત ફિલ્મ પરથી પ્રતિબંધ હટાવી લીધો હતો અને 25મી તારીખે રાજ્ય સહિત દેશભરમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. પરંતુ કેટલાક સંગઠનો દ્વારા આ ફિલ્મની રિલીઝ સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે તથા છૂટાછવાયા આગજનીના બનાવો રાજ્યમાં બની રહ્યા છે. ત્યારે ગઈકાલે ગાંધીનગર ખાતે રાજ્યના પોલીસ વડા પ્રમોદ કુમારે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે સમગ્ર રાજ્યમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે કોઈ થિયેટર માલિકો સુરક્ષા બંદોબસ્ત માગે તો તેમને તે પૂરો પાડવામાં આવશે તથા અસામાજિક તત્વો સામે અટકાયતના પગલાં પણ લેવાશે. રાજ્યમાં વાહન વ્યવહાર વ્યવસ્થિત ચાલે, જાહેર જીવન રાબેતા મુજબ ચાલુ રહે તે માટે પોલીસ તરફથી સઘન બંદોબસ્ત કરવામાં આવેલ છે. જિલ્લા પોલીસ ઉપરાંત અમે એસઆરપી પણ સંવેદનશીલ વિસ્તારોમાં મોકલી છે. કેન્દ્ર સરકાર તરફથી અમે આરએએફની કંપનીઓ પણ મંગાવી છે. આ પણ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં મૂકી છે. નોર્મલ પેટ્રોલિંગ જે અમે રાખીએ છીએ એમને અત્યારે 3 ગુના વધારી કરી દેવામાં આવ્યા છે. એમના માટે વધારી મેનપાવર, વધારી ગાડીઓ પણ ફાળવવામાં આવે છે. આપણા સિનિયર અધિકારીઓ પીએસઆઈઝ, પીઆઈઝ, ડીવાયએસપીઝ, એસપીઝ, ડીઆઈજી, આઈજી સુધીના પણ અમે બીજી બ્રાન્ચીસમાંથી બીજી જગ્યા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફાળવ્યો છે. જે જિલ્લા પોલીસ અધિક્ષક છે, રેન્જના અધિકારીઓ છે, સીપીઝ છે, આ લોકો પણ આપણા મોટા અધિકારીઓ પણ અત્યારે ફિલ્ડમાં છે અને પેટ્રોલિંગની સુપરવિઝન કરી રહ્યા છે. જ્યારે પણ બનાવ બને છે આ પણ સ્થળ પર પહોંચી તાત્કાલિક સ્થિતિ ઉપર કાબુ મેળવી શકાય એવું પ્રયત્નો બધી તરફથી કરવામાં આવેલ છે. મહેસાણા જિલ્લામાં રાજ્યકક્ષાના 69માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે, જેને લઈ અનેરો ઉત્સાહ જિલ્લામાં જોવા મળી રહ્યો છે. 25 જાન્યુઆરીએ વિસનગરમાં એસકે યુનિવર્સિટી ખાતે સવારે 9:30 કલાકે ગુજરાત સાયન્સ 2018નું મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વોલ પેઇન્ટિંગ સ્પર્ધાનું નિરીક્ષણ કરશે, સાથે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રક્તદાન કેમ્પની મુલાકાત લેશે. તો સાંજે મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યમંત્રી અને મહામહિમ રાજ્યપાલ ઉપસ્થિત રહેશે અને વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. તો 26મી જાન્યુઆરીએ મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન યોજાશે, જેમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તારીખ 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મહેસાણા ખાતે થનારી છે અને તારીખ 26મીએ માનનીય રાજ્યપાલ મહોદય શ્રીના હસ્તે મહેસાણા સિટીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે અને એની સાથે સાથે પરેડ પણ યોજાશે. આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ રંગેચંગે થાય એના માટે કરવામાં આવ્યું છે અને ખાસ કરીને નાગરિકો આ રાષ્ટ્રીય પર્વમાં સહભાગી થાય અને આનંદ ઉલ્લાસ સાથે, એકલાસ સાથે એની ઉજવણી થાય એના માટે પ્રશાસન તરફથી આ 20મીથી જે ઉત્તરાર્ધના કાર્યક્રમની સાથે રહીને આ આખા એક અઠવાડિયાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફિલ્મ પદ્માવતને લઈ વિરોધ ચાલી રહ્યો છે. રાજપૂત કરણી સેના દ્વારા વિરોધ દેખાવો યોજાઈ રહ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર ચક્કાજામ, ટાયરો સળગાવવા અને જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવાની અનેક ઘટનાઓ બની હતી. ત્યારે અરવલ્લીના મોડાસામાં તમામ એસટી બસને બંધ કરી દેવાઈ હતી. ગઈકાલે સવારથી જ અમદાવાદ, મહેસાણા અને મોટાભાગના તમામ રૂટની બસ બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે મુસાફરો અટવાઈ ગયા હતા. આપણે ભારતભરમાં પદ્માવતી ફિલ્મના અનુસંધાનમાં કરણી સેના દ્વારા તોફાનો કરવામાં આવે છે. એસટી બસોને જે નુકસાન કરવામાં આવે છે, જેના સલામતીના ભાગ એસટીના અમારે અમુક એક્સપ્રેસ અમદાવાદ તરફના બંધ કરવામાં આવેલ અને અત્યારે રાબેતા મુજબ ઓપરેશન અમદાવાદ તરફનું ચાલુ કરેલ છે. તેમજ અહીંયા લોકલ ઓપરેશન પણ અમે ચાલુ રાખેલ છે. ને વિનંતી કરું છું સરકારને, બધા પેસેન્જર હેરાન થાય છે, તમે પબ્લિકનું તરફ ધ્યાન આપો. બહુ પરેશાન છે પબ્લિકોનું. મોત મૈયત થાય તો કેવી રીતે પબ્લિક જાય? બધાની પાસે ગાડી કે સાધન નથી. હું શાદીના પ્રસંગ માટે મોડાસા આવેલો હતો, પણ હજી સુધી કોઈ બસ નથી મળી સવારથી. એટલા માટે હું હેરાન પરેશાન છું. મારી નાની છોકરી છે પણ અહીંયા સાથીમાં, મારો ભાઈ છે પણ અહીંયા સાથીમાં. આ ફિલ્મના કારણથી આ રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે, એટલે અમે ખૂબ હેરાન પરેશાન છીએ. ફિલ્મ પદ્માવતને લઈ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે મહેસાણા જિલ્લા કલેક્ટર અને રાજપૂત સમાજના અગ્રણીઓ વચ્ચે ગઈકાલે એક બેઠક મળી હતી. બેઠકમાં રાજપૂત સમાજના અગ્રણીઓએ સરકારી મિલકતને નુકસાન ન પહોંચાડવા તથા શાંતિ જાળવવા લોકોને અપીલ કરી હતી. આગેવાનોએ કહ્યું હતું કે જિલ્લામાં થિયેટર માલિકોએ ફિલ્મ નહીં દર્શાવવાની સંમતિ દર્શાવી છે, તેમજ અન્ય સમાજોનો પણ સહયોગ મળી રહ્યો છે. તેથી સમાજે શાંતિ જાળવવી જોઈએ. તો જિલ્લા કલેક્ટરે પણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે લોકોને સહકાર આપવા અપીલ કરી હતી. જાહેર મિલકતને અને પબ્લિકને કંઈ નુકસાન ના થાય એવી આપણી તકેદારી રાખવી પડે. એ બાબતનું આજે અમે તમામ સમાજના આગેવાનો એકત્રિત થઈને એવી જાહેર અપીલ કરીએ છીએ કે આપણા યુવાનો ગેરમાર્ગે ન દોરાય, આપણો વિરોધ ચાલુ રાખી અને શાંતિપ્રિય રીતે આપણે વિરોધ કરીએ તેવી અમે આપને એક જાહેર અપીલ કરીએ છીએ. અને હવે જોઈએ કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. શ્રી મનુ પંચાલ ભુવન ધર્મશાળા બહુચરાજી ખાતે શ્રમ મંત્રી દિલીપકુમાર ઠાકોરે કર્યું ખાતમુહૂર્ત. ₹4.5 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાવાળી ધર્મશાળા 1.5 વર્ષમાં થશે તૈયાર. મંત્રીશ્રીએ જણાવ્યું, વિશ્વકર્મા ભગવાનના વંશજો એવા પંચાલ સમાજનો રાષ્ટ્ર વિકાસમાં છે અમૂલ્ય ફાળો. ડીસા સ્પોર્ટ્સ ક્લબ અને 11 સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાજ્યમંત્રી પરબત પટેલનો યોજાયો સન્માન સમારોહ. જે બાદ ડીસા શ્યામ કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાયેલા ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી વિષયક શિબિરના સમાપન સમારોહમાં પણ તેઓ રહ્યા હાજર. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરાઈ પૂર્ણ. ઉપરાંત ચૂંટણીમાં જંગી વિજય હાંસલ કરવા માટેની પણ ઘડાઈ રણનીતિ. રાજ્યભરમાં થઈ રહી છે સાયકલ દિવસની ઉજવણી. મન કી બાતમાં પ્રધાનમંત્રીએ પણ ઈંધણ બચાવી એક દિવસ સાયકલ ઉપયોગ કરવાની કરી હતી હાકલ. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે યોજાયેલી સાયકલ રેલીમાં ડોક્ટર, વકીલ તેમજ વિદ્યાર્થીઓ પણ જોડાયા. જૂનાગઢમાં પણ બહોળી સંખ્યામાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ પેટ્રોલ બચાવો, પર્યાવરણ બચાવોના નારા સાથે કાઢી સાયકલ રેલી. અરવલ્લી જિલ્લામાં મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ સહકારી મંડળી દ્વારા ઈંધણ બચાવો કાર્યક્રમનું કરાયું આયોજન. જેના ભાગરૂપે સાયકલ રેલી યોજી લોકોમાં જાગૃતિ ફેલાવવાનો કરાયો પ્રયાસ. વડોદરા એચપીસીએલ દ્વારા મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે તેલ બચાવોના સંદેશ સાથે નીકળી સાયકલ રેલી. રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા શાળાના બાળકો. મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં 22મા ફાર્માસિસ્ટ સોસાયટી રાષ્ટ્રીય અધિવેશનનું કરાયું આયોજન. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશમાંથી 13 રાજ્યોના 500થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ. ધાનેરામાં પૂર આપત્તિ વખતે પ્રશંસનીય કામગીરી કરનારા જમિયત ઉલેમાએ હિન્દ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું કરાયું આયોજન. જેમાં 15 જેટલા ફિઝિશિયન, ગાયનેક અને ઓર્થોપેડિક સહિતના નિષ્ણાત તબીબોએ આપી વિનામૂલ્યે સેવા. આ કેમ્પનો જરૂરિયાતમંદ 495 દર્દીઓએ લીધો લાભ. દીવ
દીવ સરકારી હોસ્પિટલ અને રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું કરાયું આયોજન. આ કેમ્પનો 260 જેટલા દર્દીઓએ લીધો લાભ. આજે વસંત પંચમી છે, ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વસંત પંચમીને વણજોઈતું મુહૂર્ત પણ કહેવાય છે. આ દિવસે તમામ મુહૂર્ત સારા હોય છે, જેથી કોઈપણ સારું કાર્ય આજે કરી શકાય છે. જોકે આ વખતે જ્યોતિષીઓના મત મુજબ વસંત પંચમીએ લગ્ન માટેનું એક પણ મુહૂર્ત નથી. આજના દિવસે મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. કહેવાય છે કે આ દિવસે વિદ્યાર્થીઓ માતા સરસ્વતીની પૂજા અર્ચના કરે તો તેઓ સારી સફળતા મેળવી શકે છે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.